હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જીસેટ જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, જે જીસેટ નેટ તેમજ પ્રોબેશન ઓફિસરની એક્ઝામમાં પણ પૂછાય છે, મેસ્લોનો જરૂરિયાતનો કોટિક્રમ અથવા તો પદક્રમ એટલે કે અબ્રાહમ મેસ્લોઝ હેરાર્કી ઓફ નીડ એટલે કે આપણી જે જરૂરિયાત છે વ્યક્તિની, તો એ અંગે મેસ્લો દ્વારા જે આપવામાં આવેલો સિદ્ધાંત છે, જરૂરિયાતનો સિદ્ધાંત, તો એ અંગેની આજના વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો મેસ્લોનો જરૂરિયાતનો કોટિક્રમ અથવા તો જે જરૂરિયાતનો સિદ્ધાંત જે છે એ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. મેસ્લોનો જરૂરિયાતનો કોટિક્રમ એ એક મનોવિજ્ઞાનનો ખ્યાલ છે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતના ભાગરૂપે આપ્યો હતો. એટલે કે વ્યક્તિત્વના જે પણ સિદ્ધાંતો છે એ સમજવા માટે અબ્રાહમ મેસ્લો દ્વારા જરૂરિયાતનો જે કોટિક્રમ છે તો એ અંગેની માહિતી આપવામાં આવી હતી. મેસ્લોના જણાવ્યા મુજબ વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે નીચલી જરૂરિયાતો સંતોષાઈ જાય છે. એટલે કે મેસ્લોએ પોતાના આ સિદ્ધાંતમાં મનુષ્યની જરૂરિયાતોનું ઉધ્વલક્ષી વર્ગીકરણ કર્યું છે. એટલે કે આપણી જે મેસ્લો દ્વારા આપવામાં આવેલી જરૂરિયાત જે છે, મુખ્યત્વે 5 જરૂરિયાતો છે, જે પિરામિડ સ્વરૂપે પણ આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે જે બેઝિક એટલે કે આપણી નીચલી કક્ષાની નિમ્ન કક્ષાની જે જરૂરિયાત છે એ સંતોષાય પછી જ વ્યક્તિ ઉપરની જે પણ કોઈ જરૂરિયાત હોય એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ફોર એક્ઝામ્પલ લઈએ, એક બાજુ આપણને ભૂખ લાગી છે એટલે કે અનાજની જરૂરિયાત છે, બીજી બાજુ છે મોબાઈલ લેવો છે. હવે પૈસા ઓછા છે તો આપણે કઈ જરૂરિયાત પહેલાં સંતોષ કરીશું? તો ભૂખ જે છે એટલે કે ખોરાકની જરૂરિયાત છે એ આપણી બેઝિક જરૂરિયાત છે. જો ભૂખ સંતોષાશે તો પછી આપણે મોબાઈલ મેળવવા માટે પ્રયત્ન કરીશું. એટલે કે મેઇન જરૂરિયાત આપણી ભૂખ છે અને પછી એ જરૂરિયાત સંતોષાય પછી આપણે બીજી કોઈ પણ જરૂરિયાત હશે એ મેળવવા માટે પ્રયત્ન કરીશું. એટલે મેસ્લો જણાવે છે કે વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે નીચલી જરૂરિયાતો સંતોષાય. ફોર એક્ઝામ્પલ, સૌથી ઉપરની જે છે આત્મસંપૂર્ણીકરણની જરૂરિયાત છે અથવા તો સન્માનની જે જરૂરિયાત છે, તો એ ક્યારે પૂરી થશે? તો પહેલી આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે એટલે કે નિમ્ન કક્ષાની, ફોર એક્ઝામ્પલ આપણી શારીરિક જરૂરિયાત છે, તેવી જ રીતે સ્નેહની જરૂરિયાત છે, પ્રેમની જરૂરિયાત છે, એ બધી પૂરી થશે ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જશું. તો એ કહેવા માંગે છે કે વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે નીચલી જરૂરિયાતો સંતોષાઈ જાય છે. મેસ્લો પોતાના સિદ્ધાંતમાં મનુષ્યની જરૂરિયાતનું ઉધ્વલક્ષી વર્ગીકરણ કરે છે. ઉધ્વલક્ષી એટલે કે નીચેથી ઉપરની તરફ જવું. ફોર એક્ઝામ્પલ, નીચેની જરૂરિયાત આપણી છે રોટી, કપડા ઓર મકાન, એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એ સંતોષ થશે પછી આપણે સલામતીની જરૂરિયાત પૂર્ણ કરીશું. સલામતીની જરૂરિયાત પૂરી થાય પછી આપણે સ્નેહ મેળવવા માટે પ્રયત્ન કરીશું. ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ આપણી જેમ જરૂરિયાત પૂરી થાય છે એમ આપણે બીજી જરૂરિયાત મેળવવા માટે અથવા તો બીજી જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વ્યક્તિ અથવા તો માણસ એવો છે કે એક જરૂરિયાત પૂરી થાય તો પછી એને સંતોષ નથી મળતો. એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત પૂર્ણ કરવા માટે અથવા તો મેળવવા માટે એ પ્રયત્ન કરે છે. એટલે કે જે મેસ્લોનો સિદ્ધાંત છે એ ઉધ્વલક્ષી વર્ગીકરણ છે, નીચેથી ઉપરની તરફ જાય છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, મેસ્લોની જરૂરિયાતનો કોટિનો જે ક્રમ છે એ કયા વર્ગીકરણ છે અથવા તો કયા પ્રકારનું છે? તો ઉધ્વલક્ષી, નીચેથી ઉપર તરફ જાય છે. તેમના મતે વ્યક્તિનામાં પ્રથમ શારીરિક જરૂરિયાતો, પછી સહી સલામતની જરૂરિયાતો, પછી મમતાની જરૂરિયાતો, પ્રેમ અને હૂંફની જરૂરિયાત, સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાત અને છેલ્લે સ્વ વાસ્તવિકરણની જરૂરિયાત આવે છે. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ જે જરૂરિયાત છે એ શારીરિક જરૂરિયાત. હવે શારીરિક જરૂરિયાતમાં શું આવશે? રોટી, કપડાં, મકાન, એટલે કે ખોરાક, પાણી, હવા છે, જાતીયતા છે, તો એ બધી શારીરિક જરૂરિયાત. ટૂંકમાં જીવનને ટકાવી રાખવા માટેની આપણી જે પણ કોઈ જરૂરિયાત છે એ શારીરિક જરૂરિયાત છે. પછી છે સહી સલામતની જરૂરિયાત, એટલે કે પ્રથમ જે જરૂરિયાત છે એટલે કે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત. હવે શારીરિક જરૂરિયાત સંતોષાશે પછી વ્યક્તિ શું પ્રયત્ન કરશે? સહી સલામતી અથવા તો સલામતી, સિક્યુરિટી મેળવવા માટેનો પ્રયત્ન કરશે. હવે સલામતી પણ મળી જાય છે, એની પછીની જરૂરિયાત હશે મમતા અથવા તો સ્નેહની જરૂરિયાત, પ્રેમ, હોપ,
સ્નેહ જે મળે છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરશે. પછી એ જરૂરિયાત, ત્રીજા ક્રમની જરૂરિયાત પૂર્ણ થાય પછી એ સ્વમાન મેળવવા માટે, હવે સલામતી મળી ગઈ પછી સમાજમાં એનું માન સન્માન વધે એ મેળવવા માટે પ્રયત્ન કરશે. અને પાંચમી જે ટોપ છે, જે આપણે કહી શકીએ સ્વ વાસ્તવિકરણની જરૂરિયાત છે. તો આ 5 જરૂરિયાતો અબ્રાહમ માસ્લો દ્વારા આપવામાં આવેલી છે. શારીરિક જરૂરિયાતો, એ જરૂરિયાતનો સંતોષ પૂરો થાય પછી સહી સલામતીની જરૂરિયાત આવે છે. એ પૂરી થાય પછી મમતાની જરૂરિયાત, પછી પ્રેમ અને હૂંફની જરૂરિયાત, સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાત, અને અંતિમ જે જરૂરિયાત છે ટોપ ઉપરની જે જરૂરિયાત આપણે કહી શકીએ સ્વ વાસ્તવિકરણની જરૂરિયાત. અહીંયા સુધી લગભગ ઘણા બધા વ્યક્તિઓ નથી પહોંચી શકતા. લગભગ 1% 2% વ્યક્તિઓ જે હોય છે તો એ પોતાના ટોપ ઉપર પહોંચી શકે છે, એટલે કે પોતાના જીવન દરમિયાન. મેસ્લોએ જરૂરિયાતના ચડતા ક્રમની શ્રેણીમાં દર્શાવી છે, એટલે કે જે જરૂરિયાત છે તો એક પૂરી થાય પછી બીજી જરૂરિયાત આવે છે. તો સૌપ્રથમ અથવા તો નિમ્ન કક્ષાની જે જરૂરિયાત છે એ શરીરલક્ષી જરૂરિયાત, એટલે વ્યક્તિ પોતાની જે જરૂરિયાત છે અથવા તો પોતાનું જીવન ટકાવી રાખવા માટેની જે પણ કોઈ જરૂરિયાત છે તે પાયાની જરૂરિયાત છે, જે મેં તમને કહ્યું એમ રોટી, કપડાં, મકાન. હવે એ જરૂરિયાત જ પૂરી નહીં થાય તો પછી આપણે કોઈ બીજી જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. ફોર એક્ઝામ્પલ, મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું એ કે આપણને ભૂખ લાગી છે અથવા તો ભૂખ, અનાજ આપણી જે છે એ બેઝિક નીડ છે, તો એ જરૂરિયાત છે. બીજું છે આપણે મોજ શોખ કરવો છે, મોબાઈલની જરૂરિયાત છે, તો એ આપણે કઈ મેળવશું અથવા તો કયા પ્રયત્ન મેળવવા માટે પ્રયત્ન કરીશું. હવે જે માસ્લો કહે છે એ અનુસાર શરીરલક્ષી જરૂરિયાત છે, એટલે કે ભૂખ, પોતાનું જીવન ટકાવી રાખવા માટે ભૂખ, એટલે કે આપણે ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીશું. ખોરાક મળી જાય પછી આપણે મોબાઈલ લઈશું, એટલે કે પહેલી જરૂરિયાત આપણે કોને અગ્રતાક્રમ આપીશું તો ભૂખ જે છે તો એને આપણે પહેલાં મેળવવા માટે પ્રયત્ન કરીશું. હવે શરીરલક્ષી જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ મેળવવા માટે શાનો પ્રયત્ન કરશે? સલામતી માટે. તો સલામતી લક્ષી જરૂરિયાત આવશે. એમાં શાળામાંથી સલામતી મળે છે, સમાજમાંથી, કુટુંબમાંથી સલામતી મળે છે, પોલીસની સલામતી, તો આપણને સલામતીની જરૂરિયાત મળે છે. હવે સલામતીની જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ પ્રેમ અને સ્નેહ મેળવવા માટે પ્રયત્ન કરશે. સમાજમાં રહે છે તો પ્રેમ અને સ્નેહ કુટુંબ પાસેથી મળે, સમાજ તરફથી મળે, તો એ પ્રેમ અને સ્નેહ મેળવવા માટે પ્રયત્ન કરશે. પછી છે આત્મગૌરવ અથવા તો સ્વમાનની જરૂરિયાત. હવે પ્રેમ મળી જાય છે, સ્નેહ મળી જાય છે, પછી સમાજમાં, માનવી સામાજિક પ્રાણી છે તો સમાજમાં રહે છે તો સમાજમાં એને લોકો એને સ્વમાનથી જોઈ અથવા તો સમાજના લોકો એને માન સન્માન આપે એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એ પૂર્ણ થાય પછી જ્ઞાન અને સમજણની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ સૌંદર્યલક્ષી જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને અંતિમ ટોચની જે જરૂરિયાત છે એ આત્મ અભિવ્યક્તિની જરૂરિયાત છે. બીજી રીતે એક્ઝામ્પલ આપણે સમજવું હોય માસ્લોનો સિદ્ધાંતનો તો બીજી રીતે ઇઝી વેથી આપણે સમજી શકીએ. નવજાત બાળક હોય તો નવજાત બાળક જે છે તો એ બાળકની જરૂરિયાત શું હશે? પહેલી શરીરલક્ષી જરૂરિયાત, એટલે કે એને ભૂખ, તરસ જે છે તો એની શરીરલક્ષી જરૂરિયાત છે. હવે બાળક હશે તો એને આત્મસન્માનની જરૂરિયાત પડશે? પહેલાં નહીં પડે. તો એની પહેલી જે જરૂરિયાત અથવા તો આપણે પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડાં, મકાન, એ પૂર્ણ થાય પછી સલામતી મેળવવા માટે પ્રયત્ન કરશે. સલામતી મળે પછી પ્રેમ અને સ્નેહ મેળવવા માટે પ્રયત્ન કરશે. પ્રેમ અને સ્નેહ મળી જાય પછી આત્મગૌરવ મેળવવા માટે અથવા તો સ્વમાન મેળવવા માટે એ પ્રયત્ન કરશે. ત્યારબાદ જ્ઞાન અને સમજણની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરશે. એ જરૂરિયાત પૂર્ણ થાય પછી સૌંદર્યલક્ષી જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરશે. અને અંતિમ જે છે આત્મ અભિવ્યક્તિની જરૂરિયાત જે છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરશે. હવે આપણે એને વિસ્તૃત ચર્ચા કરીએ. તો આ પદાનુક્રમમાં પાયામાં રહેલી જૈવિક, શારીરિક જરૂરિયાતો સૌથી પ્રબળ છે, એટલે કે જે નિમ્ન કક્ષાને આપણે અગાઉમાં જોયું કે જે શારીરિક જરૂરિયાત છે એ સૌથી પ્રબળ છે. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ કે બાળકને ભૂખ લાગી છે તો એ સૌપ્રથમ મેળવવા માટે પ્રયત્ન કરશે, તો સૌથી પ્રબળ છે, એટલે કે એ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવો જ પડે. જો એ ન સંતોષાય તો વ્યક્તિને શાંતિ નથી મળતી અથવા તો એ મેળવવા માટે વારંવાર પ્રયત્ન કરે છે. અને ઉપરની જરૂરિયાતો અથવા તો ઉપર જતી જરૂરિયાતો ક્રમશઃ નબળી છે. જો તમારી પ્રાથમિક જરૂરિયાત જ પૂર્ણ નહીં થાય તો આપણે ઉપલી જે જરૂરિયાત છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરી શકતા નથી. એટલે સૌથી પ્રબળ જે છે, જે મેળવવા વગર વ્યક્તિને છૂટકો જ નથી, એ છે શારીરિક જરૂરિયાત. અને સ્ટેપ બાય સ્ટેપ ઉપરની જરૂરિયાતો છે એ નબળી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ
જન્મ લે છે તો ત્યારથી એની જરૂરિયાત, શારીરિક જરૂરિયાત સૌથી પ્રબળ છે, પરંતુ આત્મ આવિષ્કારની જે જરૂરિયાત છે અથવા તો સમાજમાં એને આત્મસન્માન મળે એ જરૂરિયાત બીજા માટે ગૌણ પણ હોઈ શકે છે, પરંતુ સૌથી પ્રબળ કઈ છે? શારીરિક જરૂરિયાત, જે વ્યક્તિના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે આ જરૂરિયાતો વ્યક્તિત્વ વિકાસ દરમિયાન અનુક્રમમાં ઉદ્ભવે છે અને પૂર્વેના નીચલા ક્રમની જરૂરિયાતો સંતોષાયા પછી જ ઉપરના ક્રમની જરૂરિયાતો પ્રગટે છે. જે મેં તમને કહ્યું એમ, મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું, ખોરાકનું એક્ઝામ્પલ આપ્યું કે વ્યક્તિને મોબાઈલ અને ખોરાક બંનેની જરૂર છે, તો કઈ પહેલાં મેળવશે? તો નીચલી કક્ષાની જે જરૂરિયાત છે એટલે કે ખોરાકની જરૂરિયાત છે તો એ મેળવવા માટે પ્રથમ પ્રયત્ન કરશે, એ પૂર્ણ થાય પછી બીજી જે જરૂરિયાત હશે તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે માણસને જ્યારે પૂરતો ખોરાક અને શારીરિક સલામતીની ખાતરી થાય પછી જ તેને કોઈનો પ્રેમ મેળવવો, પ્રેમ આપવો તેમજ સ્વમાન, કદર, પ્રતિષ્ઠાની ઝંખના જરૂરિયાતો ઉદ્ભવે છે. એટલે કે પ્રથમ આપણે ખોરાકની જરૂરિયાત પૂર્ણ થઈ જાય, ખોરાક મળી જાય, ઘર મળી જાય, પછી શારીરિક સલામતી એટલે કે ઘરની સલામતી હોય, નોકરીની સલામતી, તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. હવે ખોરાક પણ મળી રહે છે, શારીરિક ખોરાક મળી રહે છે, ત્યારબાદ સલામતીની જરૂરિયાત એટલે કે ઘરની પણ સલામતી થઈ ગઈ. હવે એ પ્રેમ મેળવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારબાદ પ્રેમ મેળવે છે, પ્રેમ આપે પણ છે, પછી સ્વમાન મેળવવા માટે પ્રયત્ન કરે છે, તો એ સ્ટેપ બાય સ્ટેપ એ પ્રયત્ન કરે છે. મેસ્લોએ પોતાનો જરૂરિયાતનો કોટિક્રમનો ખ્યાલ સૌપ્રથમ 1943માં અ થિયરી ઓફ હ્યુમન મોટિવેશન નામના લેખમાં રજૂ કર્યો હતો. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જરૂરિયાતનો જે કોટિક્રમ છે મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે એ સૌપ્રથમ ક્યારે રજૂ થયો હતો? તો 1943માં. કયા લેખમાં? તો અ થિયરી ઓફ હ્યુમન મોટિવેશનના લેખમાં રજૂ થયો હતો. તો આ ખૂબ જ અગત્યનો છે. કયો લેખ હતો? તો અ થિયરી ઓફ હ્યુમન મોટિવેશનમાં મેસ્લો દ્વારા જે જરૂરિયાતનો સિદ્ધાંત છે એ રજૂ કરવામાં આવ્યો હતો. મેસ્લો માને છે કે જ્યાં સુધી વ્યક્તિની પાયાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતનો સંતોષ મેળવવા માટે સક્રિય થતી નથી. એટલે કે જ્યાં સુધી આપણી પાયાની જરૂરિયાત, નીચેની જરૂરિયાત પૂર્ણ ન સંતોષાય ત્યાં સુધી એ ઉપલી જરૂરિયાત જે પણ છે તો એ મેળવવા માટે એ સક્રિય થતી નથી. ફોર એક્ઝામ્પલ, ભૂખ લાગી છે અથવા તો ખોરાકની જરૂરિયાત છે. હવે ખોરાક બેઝિક છે, હવે એ ખોરાક જ નહીં મળે તો એ સમાજમાં સન્માન મેળવવા માટે પ્રયત્ન કરશે? નહીં કરે. તો એ જ કહેવા માંગે છે મેસ્લો કે જ્યાં સુધી વ્યક્તિની પાયાની જરૂરિયાત ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ એને ઉપરની જે જરૂરિયાત છે એ સંતોષ મેળવવા માટે સક્રિય થતી નથી. પહેલાં ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા જેવી શરીરલક્ષી જરૂરિયાતો સંતોષાય પછી સલામતી અને રક્ષણની જરૂરિયાતો માટે માનવીય સક્રિય બને છે. જે મેં તમને કહ્યું એમ કે ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા જેવી શરીરલક્ષી જરૂરિયાતો સંતોષાય પછી જ વ્યક્તિ સલામતી મેળવવા માટે પ્રયત્ન કરે છે અને રક્ષણ મેળવવાની જરૂરિયાત માટે માનવી સક્રિય બને છે. આ બંને નિમ્ન કક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ પ્રેમ, સ્નેહ, આત્મગૌરવ, જ્ઞાન અને સમજ જેવી બોધાત્મક જરૂરિયાતો અને સૌંદર્યલક્ષી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોના સંતોષ માટે માનવી જાગૃત થઈને સક્રિય બને છે. મેસ્લોએ જરૂરિયાતોના કોટિક્રમમાં સૌથી ટોચ પર સ્વવાસ્તવિકરણની જરૂરિયાતનો સમાવેશ કર્યો છે. એટલે કે જે પિરામિડ આપણે જોયો એમાં સૌથી ઉપર ટોચ પર કઈ જરૂરિયાત છે? તો સ્વવાસ્તવિકરણની જરૂરિયાતનો સમાવેશ કર્યો છે. મેસ્લોના મત મુજબ અગાઉની બધી જરૂરિયાતોના સંતોષ પછી જ માનવી સૌથી ઉચ્ચ કક્ષાની એવી સ્વવાસ્તવિકરણની જરૂરિયાતના સંતોષ માટે સક્રિય બને છે. એટલે કે આપણી જે 5 જરૂરિયાત મેસ્લો દ્વારા આપવામાં આવી છે તો એ સ્ટેપ બાય સ્ટેપ જેમ પૂરી થશે એમ વ્યક્તિ આગળની જે જરૂરિયાત હશે એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે પ્રથમ જે શારીરિક જરૂરિયાતો છે એનો સંતોષ થાય પછી એ સલામતીની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરશે. એમ સ્ટેપ બાય સ્ટેપ જે ઉચ્ચ કક્ષાની અથવા તો ટોપ ઉપર જે સ્વવાસ્તવિકરણની જરૂરિયાત છે એ મેળવવા માટે પ્રયત્ન કરશે. મેસ્લોના પાયાગત જરૂરિયાતો અને થોમસની 4 મૂળભૂત જરૂરિયાતોમાં નોંધપાત્ર સામ્યતા જોવા મળે છે. એટલે કે મેસ્લો દ્વારા જે 5 જરૂરિયાતોનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે એ અને થોમસની જે 4 મૂળભૂત જરૂરિયાતો જે છે તો એમાં સમાનતા જોવા મળે છે. મેસ્લોની સલામતી, મહત્વ અને સ્નેહ તેમજ આદર, સન્માન સંબંધિત જરૂરિયાતો અનુક્રમે થોમસની સુરક્ષા એટલે કે થોમસ દ્વારા જે જરૂરિયાતો આપવામાં આવી છે તો સુરક્ષા એટલે કે સિક્યુરિટી, પ્રતિભાવ રિસ્પોન્સ,
સામાજિક માન્યતા તથા મૂળભૂત ઈચ્છાઓ સાથે નોંધપાત્ર સામ્ય ધરાવે છે. એટલે કે મેસ્લો દ્વારા આપવામાં આવેલી જરૂરિયાતના સિદ્ધાંતો અને થોમસ દ્વારા જે 4 મૂળભૂત જરૂરિયાતો આપવામાં આવી છે એ બંનેમાં સમાનતા જોવા મળે છે. હવે જોઈએ, સૌપ્રથમ જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત, ખૂબ જ અગત્યની છે. મેસ્લોએ જરૂરિયાતનું જે ઉદ્દીકરણ વર્ગીકરણ કર્યું છે. ઉદ્દીકરણ એટલે કે નીચેથી ઉપર તરફ જવું. પહેલી જરૂરિયાત આપણી પૂર્ણ થશે, પછી એ મેળવવા માટે બીજી જે જરૂરિયાત હશે એ મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરશે. તો મેસ્લો દ્વારા જરૂરિયાતોનું જે ઉદ્દીકરણ વર્ગીકરણ કર્યું છે તેમાં સૌથી પહેલું કે સૌથી નીચલું સ્થાન શારીરિક જરૂરિયાતોનું છે. જે આપણે પિરામિડ જોયો એમાં સૌથી નીચલું જે સ્થાન છે તો એ છે શારીરિક જરૂરિયાતનું. શારીરિક જરૂરિયાતોમાં કઈ કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે? તો હવા, પાણી, ખોરાક, શારીરિક સંતુલન, શારીરિક પ્રતિક્રિયાઓનું સ્વસંચાલન વગેરે જરૂરિયાતનો સમાવેશ થાય છે. તો શારીરિક જરૂરિયાતમાં બેઝિક આપણે યાદ રાખવું હોય તો રોટી, કપડાં, મકાન જે આપણી બેઝિક જરૂરિયાત છે તે જરૂરિયાત સમાવેશ થશે. તો શારીરિક જરૂરિયાતમાં એનો સમાવેશ થશે. બીજી બધી જરૂરિયાતોની સરખામણીમાં આ જરૂરિયાતો પાયાની છે. હવે વ્યક્તિનું જીવન ટકાવી રાખવા માટે રોટી, કપડાં, મકાનની જરૂરિયાત છે તો એ ખૂબ જ અગત્યની છે. જ્યાં સુધી આ જરૂરિયાતનો સંતોષ ન મળે ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતના સંતોષ માટે આગળ વધી શકે નહીં. એનું એક્ઝામ્પલ તમારે એ યાદ રાખવાનું, બાળક નાનું હોય તો એ પહેલાં શું મેળવવા માટે પ્રયત્ન કરશે? સન્માન મેળવવા માટે પ્રયત્ન કરશે કે શારીરિક જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરશે? તો શારીરિક જરૂરિયાત મેળવવા માટે જ એ પ્રયત્ન કરશે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. જેમ કે બહુ ભૂખ્યો વ્યક્તિ પોતાના અભ્યાસ વિશે વિચાર કરી શકતો નથી. હવે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી છે તો એ પોતાનો અભ્યાસ સ્ટડી કરવા માટે વિચાર કરશે? નહીં કરે. શા માટે? એની જરૂરિયાત છે ભૂખની. તો જ્યાં સુધી જરૂરિયાતની અથવા તો ભૂખની જરૂરિયાત ન સંતોષાય ત્યાં માટે અભ્યાસ અંગે વિચાર નહીં કરશે. હવા વગર ગુંગરાતો વ્યક્તિ પોતાની માનસિક પ્રગતિનો વિચાર કરી શકતો નથી. હવે હવા જે છે એ આપણી શારીરિક જરૂરિયાત છે. હવે હવા જ તમને પ્રોપર નથી મળતી તો તમે પોતાનો વિકાસ કરવા માટે વિચાર કરી શકો? નહીં કરી શકો. આમ મેસ્લોએ જણાવે છે કે શારીરિક જરૂરિયાતો મનુષ્યની પાયાની જરૂરિયાતો છે. એટલે કે જે આપણી શારીરિક જરૂરિયાત છે એ મેઇન વ્યક્તિના જીવનને ટકાવવા માટેની પાયાની જરૂરિયાત છે. અને મનુષ્યની કોઈ પણ પ્રવૃત્તિ આ જરૂરિયાતો જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આગળ વધી શકતી નથી. હવે બેઝિક જરૂરિયાત જ આપણી ન સંતોષાય તો એને આપણી સન્માન મેળવવા માટે યા આત્મસન્માન મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરતો નથી. ત્યાર પછીની જરૂરિયાત છે બીજા નંબરની સહી સલામતીની જરૂરિયાત અથવા તો સલામતીની જરૂરિયાત. લોકો તેમના જીવનમાં ઓર્ડર, અનુમાનિતતા અને નિયંત્રણનો અનુભવ કરવા માંગે છે. એટલે કે વ્યક્તિ છે સમાજમાં રહે છે તો સમાજમાં રહે છે તો એના માટે એ સલામતીની પણ જરૂરિયાતની ઝંખના અનુભવે છે. તો સુરક્ષાની જરૂરિયાતો કુટુંબ પાસેથી પણ મળે છે. માતા પિતા હોય યા કુટુંબ હોય તો એમની પાસેથી પણ સલામતીની જરૂરિયાત મળે છે. સમાજ દ્વારા પણ એ જે સલામતીની જરૂરિયાત છે તો એ પૂરી થાય છે. ફોર એક્ઝામ્પલ પોલીસ દ્વારા આપણને સલામતી મળે છે. આપણે મુક્ત રીતે ગમે ત્યાં સહી સલામત ફરી શકીએ છીએ. શાળામાંથી આપણને સલામતી મળે છે. વ્યવસાયની સલામતી, ફોર એક્ઝામ્પલ કોઈ નોકરી કરતા હોય, કોઈ જોબ કરતા હોય, ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો ત્યાં આપણને નોકરીની સલામતી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ 60 વર્ષ સુધી યા 62 વર્ષ સુધી આપણી જે જોબ છે તો એ સિક્યોર રહે છે. તો તે એના કારણે પણ આપણને સલામતી મળી રહે છે. ત્યારબાદ છે તબીબી સંભાળ, એટલે કે આપણી આરોગ્યની પણ જાળવણી, તો એ પણ સલામતીની જરૂરિયાત છે. ફોર એક્ઝામ્પલ ભાવનાત્મક સુરક્ષા, નાણાકીય સુરક્ષા, ફોર એક્ઝામ્પલ રોજગારની, એટલે કે તમને નોકરી મળી રહે છે, જોબ મળી રહે છે તો નાણાકીય સુરક્ષા મળશે. એટલે કે તમારી નોકરીથી તમને પૈસા પણ મળી રહેશે. સામાજિક કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, એટલે કે પોલીસ દ્વારા આપણને સલામતી મળી રહે છે. ભયથી સ્વતંત્રતા, સામાજિક સ્થિરતા, મિલકત, આરોગ્ય, સુખાકારી, ફોર એક્ઝામ્પલ અકસ્માતો અને ઈજા સામે સલામતી, તો એના માટે વ્યક્તિ પોલિસી અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારે છે. શા માટે? તો સલામતી મેળવવા માટે કે કોઈ અકસ્માત થઈ જાય તો એના અકસ્માતનો સામનો કરવા માટે ઇન્સ્યોરન્સ આપણે મેળવીએ છીએ અથવા તો કરાવીએ છીએ. તો એ આપણી સલામતીની જરૂરિયાત છે. શારીરિક અને સલામતીની જરૂરિયાતો પૂર્ણ થયા પછી માનવી જરૂરિયાતોનું ત્રીજું સ્તર એટલે કે સ્નેહ મેળવવા માટે અથવા તો મમતા, સ્નેહ પ્રેમ મેળવવા માટેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે. તો ત્રીજી જરૂરિયાત છે મમતાની અથવા તો સ્નેહની જરૂરિયાત. માતાનું
મમત્વ દરેક માટે નવું નથી. એક માતા પોતાના બાળકનો ઉછેર કેવી રીતે કરે છે એ સૌથી મોટું સ્ટેપ છે. પ્રેમ અને સ્નેહની જરૂરિયાત. તો દરેકને લોકો આજે પ્રેમ અને સ્નેહ સાથે જોડાવવું ગમે છે. એટલે કે વ્યક્તિ સામાજિક પ્રાણી છે, તો સમાજમાં રહે છે, તો કુટુંબ દ્વારા, સમાજ દ્વારા એને પ્રેમ સ્નેહ મળે એ મેળવવા માટે વ્યક્તિ સતત પ્રયત્ન કરતી હોય છે. જ્યાં પ્રેમ નથી ત્યાં મનુષ્ય નથી, તો મનુષ્ય દ્વારા એકબીજાને પ્રેમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ છે સ્વમાન અથવા તો સ્વાભિમાનની જરૂરિયાત. પ્રેમની જરૂરિયાત, સ્નેહની જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ સમાજમાં રહે છે, તો સમાજમાં એનું માન સન્માન વધે એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તો સ્વમાન અથવા તો સ્વાભિમાનની જરૂરિયાત પણ દરેકને હોય છે. હવે આપણી પ્રેમ મળી રહે છે, સ્નેહ મળી રહે છે, પછી સમાજમાં આપણી વાહવાહ થાય અથવા તો સમાજમાં આપણને યોગ્ય સ્થાન મળે, મોભાનું સ્થાન મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે. તો જેમાં પોતાનું સ્વમાન સૌ વ્યક્તિને વહાલું હોય છે. આમ મેસ્લોના મતે જરૂરિયાતોને સંતોષવામાં તેનો ક્રમ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં સુધી પાયાની જરૂરિયાત ન સંતોષાય ત્યાં સુધી તે પછીની જરૂરિયાતો જાગૃત થતી નથી. એટલે કે બેઝિક જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી જરૂરિયાત છે એ સંતોષાય પછી એની આગળની જે પણ કોઈ જરૂરિયાત હોય તો એ મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે. નિમ્ન કક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ વ્યક્તિને બોધાત્મક અને સૌંદર્યલક્ષી જેવી કે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો વિશે વિચારવાનો સમય મળે છે. અને સૌથી છેલ્લે આત્મ અભિવ્યક્તિની માટે વ્યક્તિ પ્રયત્નશીલ રહે છે. જે આત્મ અભિવ્યક્તિની જરૂરિયાત છે એ સૌથી ટોપ ઉપર છે, જ્યાં ઘણા ઓછા વ્યક્તિઓ પહોંચી શકે છે. એટલે કે જે સમાજના લોકોને ખોરાક, સલામતી, રક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે ઝૂઝવવું પડે છે, તે સમાજના લોકો વૈજ્ઞાનિક અને કલાત્મક વિકાસ માટે પ્રયત્નશીલ થઈ શકે નહીં. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક સમાજ કે જ્યાં ખોરાક, સલામતી અને રક્ષણની જરૂરિયાત પૂરતી નથી થતી, તો એ સમાજમાંથી વૈજ્ઞાનિક બનશે નહીં બને. શા માટે નહીં બને? તો જ્યાં એ સમાજના લોકો જ ખોરાક, સલામતી અથવા તો રક્ષણની જરૂરિયાત નથી મળતી, તો એ વૈજ્ઞાનિક બનવા માટે પ્રયત્ન નથી કરતા. એટલે કે આત્મસન્માન મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. ત્યારબાદ છે સ્વવાસ્તવિકરણ અથવા તો આત્મ આવિષ્કારની જરૂરિયાત. સૌથી ટોપ ઉપરની અથવા તો ટોચની જે જરૂરિયાત છે સ્વવાસ્તવિકરણ અથવા તો આત્મ આવિષ્કારની જરૂરિયાત. સ્વવાસ્તવિકરણ અથવા તો આત્મ આવિષ્કાર અંગેના પોતાના મતના સમર્થન માટે મેસ્લોએ જુદા જુદા ક્ષેત્ર જેવા કે વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ વગેરેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હોય તેવી વ્યક્તિઓનો અભ્યાસ કરી તેનું તારણ 1950માં પોતાના એક લેખ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝિંગ પીપલમાં રજૂ કર્યું હતું. આ વ્યક્તિઓમાં અબ્રાહમ લિંકન, એલિનોર રૂઝવેલ્ટ, થોમસ જેફરસન, બીથોવન, થોડો, વોલ્ટ વિટમેન વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સ્વ વાસ્તવિકરણના વ્યક્તિઓના એક્ઝામ્પલમાં અબ્રાહમ લિંકનને તમે લઈ શકો છો. તેમના અભ્યાસના આધારે આત્મ આવિષ્કારયુક્ત વ્યક્તિના લક્ષણો મેસ્લોએ નીચે મુજબ જણાવ્યા છે. ખૂબ જ અગત્યના છે. સ્વ વાસ્તવિકરણ અથવા તો આત્મ આવિષ્કારની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓના લક્ષણો કયા કયા પ્રકારના હોય છે? તો આવા વ્યક્તિઓ, આત્મ આવિષ્કારયુક્ત વ્યક્તિઓ વાસ્તવિક પ્રત્યક્ષીકરણ ધરાવે છે. એટલે કે વાસ્તવિક જે પણ કોઈ ઘટના હોય તો એને પ્રોપર જુએ છે. હવે પ્રત્યક્ષીકરણ એટલે શું? તો પ્રત્યક્ષીકરણ એટલે સંગઠનની એવી પ્રક્રિયા કે જેના દ્વારા આપણે પદાર્થને તેમના યથોચિત સ્વરૂપે જોઈએ છીએ. એટલે કે જે પણ કોઈ ઘટના બને છે યા જે પણ કોઈ વસ્તુઓ છે તો એને જે મૂળ સ્વરૂપે છે એને જ આપણે જોઈએ તો એને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. આત્મ આવિષ્કાર વાળી વ્યક્તિઓ હોય છે તો તેઓ પોતાની જાતને તેમજ અન્ય વ્યક્તિઓને દુનિયાને જેવી છે તેવી જ સમજી છે અને એને સ્વીકારે છે. એટલે કે પ્રત્યક્ષીકરણ, દુનિયા જેવી છે એવી જ આપણે સ્વીકારીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ દુઃખી વ્યક્તિ હોય તો એને દુનિયા દુઃખી જ લાગે છે. હવે એ જ રીતે કોઈ વ્યક્તિ સુખી હોય તો એને દુનિયા સુખી જ લાગે છે. એટલે કે જેવી હોય તેવી જ જોવામાં આવે છે. તો એ આપણે સમજવી, તો એ કોનામાં એવું લક્ષણ જોવા મળે છે? તો આત્મ આવિષ્કારની જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓ હોય તો એમનામાં આ પ્રત્યક્ષીકરણ એ કરી શકે છે. તેમનામાં સાહજિકતા, સરળતા અને સ્વાભાવિકતા જોવા મળે છે. એટલે કે આત્મ આવિષ્કારવાળી વ્યક્તિઓ છે હવે બેઝિક જે પણ જરૂરિયાતો હતી એ સ્ટેપ બાય સ્ટેપ એ પૂર્ણ કરીને આવે છે. તો એના કારણે જે સૌથી ઉપરની જરૂરિયાત છે તેમનામાં સાહજિકતા જોવા મળે છે, સરળતા જોવા મળે છે. શા માટે? તો દરેક જરૂરિયાત પૂર્ણ કરી છે એના કારણે એ જે ટોપની જરૂરિયાત છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે.
કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે અંગત સ્વાર્થને જતો કરીને સમસ્યા ઉપર જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શું કહેવા માંગે છે? તો કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય તો એ અંગત સ્વાર્થ, પોતાનો વ્યક્તિનો અંગત સ્વાર્થ છોડીને એ સમસ્યા ઉપર પ્રોપર ધ્યાન આપે છે. ફોર એક્ઝામ્પલ વૈજ્ઞાનિક છે. હવે વૈજ્ઞાનિક ફોર એક્ઝામ્પલ કોઈ રોગચાળો ફાટી નીકળે છે તો પોતાનો સ્વાર્થ છોડીને પણ જે પણ કોઈ સમસ્યા આવી છે કે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે તો હવે એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એનું એક્ઝામ્પલ લેવું હોય, કોઈ રસીની શોધ કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક પોતાનો અંગત સ્વાર્થ છોડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ એ પોતાની રસી જે પણ શોધી છે તો એ મેળવવા અથવા તો એ રસી યોગ્ય છે કે નથી એ મેળવવા માટે અથવા તો એ ચેક કરવા માટે પોતાની જાત ઉપર પણ એ મૂકે છે અને મોતને પણ આમંત્રણ આપે છે. તો એ પોતાનો સ્વાર્થ છોડીને સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ અનાસક્તિ અને અંગતપણાની લાગણીઓ ધરાવે છે, એટલે કે સ્થિર રહીને જે પણ અંગતપણાની લાગણી છે તો એ ધરાવે છે. આસપાસના વાતાવરણમાંથી, અન્ય વ્યક્તિઓના સાનિધ્યમાંથી તેમજ પોતાના દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. હવે આવી વ્યક્તિઓ હોય છે તો પોતાના વાતાવરણમાંથી પણ કંઈક નવું શીખે છે. પોતાની સાથે રહેલી વ્યક્તિઓ હોય તો એમની પાસેથી પણ કંઈક નવું શીખવા માટેનો પ્રયત્ન કરે છે, એટલે કે એમનામાં ઈગો જોવા મળતું નથી. નાની વ્યક્તિઓ પાસેથી પણ કંઈક નવું શીખે છે. તેમના વર્તનમાં અન્ય લોકો પ્રત્યે કરુણા અને પ્રશંસાનું સાતત્ય જોવા મળે છે. આવી વ્યક્તિઓ ઘણી વખત સામાન્ય લોકોમાં જોવા ન મળે તેવા આધિભૌતિક ચમત્કાર અનુભવો ધરાવતી જોવા મળે છે. તેઓ માનવજાત સાથે તાદાત્મ્યની લાગણી ધરાવે છે, એટલે કે માનવજાતને તાદાત્મ્ય સાધીને માનવજાતનું કલ્યાણ મેળવવા માટે અથવા તો કલ્યાણ કરવા માટે પ્રયત્ન કરે છે. તેમના આંતરવૈયક્તિક સંબંધો ઘનિષ્ઠ અને આત્મીયતાવાળા હોય છે, એટલે કે આંતરવૈયક્તિક સંબંધો જોવા મળે છે, ખૂબ જ ઘનિષ્ઠ જોવા મળે છે. તેઓ લોકશાહી મૂલ્યો ધરાવે છે. સામાજિક વિકાસ અને સમાજ સુધારણાના ક્ષેત્રમાં તેઓ ઘણો ફાળો આપે છે, એટલે કે સમાજને સુધારવા માટે પ્રયત્ન કરે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને આપ્યું એમ વૈજ્ઞાનિક છે, નવી શોધ દ્વારા સમાજને સુધારવા માટેનો પ્રયત્ન કરે છે તો એમનામાં જોવા મળે છે. તેઓ સાધન અને સાધ્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે. સાધન એટલે કે આપણી જે પણ લક્ષ્ય સુધી પહોંચવાનો જે માર્ગ છે તો એ સાધન છે, અને સાધ્ય એટલે કે આપણું જે લક્ષ્ય છે તો એ સાધ્ય છે. ફોર એક્ઝામ્પલ ખોરાક જે છે તો એ આપણું સાધન છે, અને સાધ્ય એટલે કે આપણને ભૂખ લાગી છે તો એ આપણું ભૂખ છે એ આપણું સાધ્ય છે. તો ભૂખ કઈ રીતે દૂર કરવી તો એના માટે આપણને સાધનની જરૂર પડશે, એટલે કે ખોરાકની જરૂર પડશે. તો સાધન અને સાધ્ય વચ્ચેનો ભેદ પણ પારખી શકે છે. તેઓ મૌલિક વિનોદ વૃત્તિ પણ ધરાવે છે. તેઓ સર્જનાત્મકતા અને સંશોધન વૃત્તિ ધરાવે છે. હવે વૈજ્ઞાનિકમાં આ લક્ષણ જોવા મળે છે સર્જનાત્મકતા, એટલે કે કંઈક નવું સર્જન કરવું. કોઈ સમસ્યા આવી પડી છે તો એમાંથી કઈ રીતે બહાર નીકળવું, કોઈ રોગચાળો થયો છે તો એની મેડિસિન, કોઈક નવું રસી શોધવી છે તો કઈ રીતે શોધવી, કંઈક નવું સર્જન કરવું. સર્જનાત્મકતા, સંશોધન વૃત્તિ જોવા મળે છે, એટલે કે કંઈક નવું શોધવું, તો એ લક્ષણ પણ જોવા મળે છે. તેઓ અડગ અને અચળ રહે છે, એટલે કે જે પણ કંઈ વિચાર કરે છે તો એ વિચાર લક્ષ્ય સુધી મેળવવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે હાર નથી માનતા, પ્રયત્ન કર્યા જ કરે છે. ગમે તેવા વિરોધ સામે ટકી રહેવાની શક્તિ પણ તેઓમાં જોવા મળે છે. કંઈક નવું સંશોધન કરવું છે, સમાજ માન્ય નહીં હોય યા સમાજમાંથી તેઓને તરછોડી દેવામાં આવે છે છતાં પણ એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. મેસ્લો જણાવે છે કે આવી આત્મ અભિવ્યક્તિ સાધનાર વ્યક્તિઓ પણ અપૂર્ણતાઓથી મુક્ત હોતા નથી. તેઓમાં વ્યક્તિગત સતીઓ પણ રહેલી હોય છે, જેઓ ગુનાની લાગણીઓ ધરાવે છે અથવા તો કરે છે. ચિંતા કે સંઘર્ષથી તેઓ મુક્ત હોતા નથી, ચિંતા કરે છે અથવા તો સંઘર્ષનો પણ સામનો કરવો પડે છે. એ સમાજ સાથે પણ હોઈ શકે છે, પોતાની જાત સાથે પણ હોઈ શકે છે. જીવનની અનિવાર્ય વિષમતાઓ તેમને લાગુ પડે છે, પરંતુ તેઓ પોતાના વ્યક્તિત્વને અને શક્તિઓને સારી રીતે ઓળખીને તેમને વિકસાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. પોતાની કંઈક મર્યાદા હોય તો એ મર્યાદાને દૂર કરીને પણ પોતાની જાતને એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે માનવવાદી મનોવિજ્ઞાન. તો મેસ્લોએ 1961માં પોતાના અભિગમને વર્ણવવા માટે માનવવાદી એવું વિશેષણ પ્રયોજ્યું છે. માનવવાદી મનોવિજ્ઞાનને તેમણે મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ પછી ત્રીજી મહત્વની શાખા ગણાવી છે. એટલે કે સૌપ્રથમ મનોવિશ્લેષણવાદ, ત્યારબાદ વર્તનવાદ અને પછી આવે છે માનવવાદી અભિગમ. આ અંગેના તેમના વ્યાખ્યાનો 1962 અને 1968માં પ્રસિદ્ધ થયેલા તેમના પુસ્તક ટુવર્ડ સાયકોલોજી ઓફ બિઈંગ
માં જોવા મળે છે। આ ઉપરાંત તેમણે ધર્મ અને મૂલ્ય વિશે પણ અભ્યાસો કર્યા છે, એટલે કે મેસ્લોએ ધર્મ અંગે અને તેના મૂલ્ય અંગેના પણ અભ્યાસો કર્યા છે। તેમના મતે ધાર્મિક અનુભવોનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે થઈ શકે છે, એટલે કે જે પણ આપણા ધાર્મિક અનુભવો છે તો એનો અભ્યાસ આપણે વૈજ્ઞાનિક રીતે પણ કરી શકીએ છીએ। આમ માસ્લોએ આપેલા માનવવાદી મનોવિજ્ઞાન દ્વારા મનોવિજ્ઞાનનો એક નવો અભિગમ પ્રાપ્ત થયો, જેમાં માનવી અને તેની શક્તિઓ વિશે વિધાયક ખ્યાલો આપણને રજૂ કરવામાં આવ્યા છે। તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।